નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, દિવાળીનો સમય આવી રહ્યો છે, દિવાળીનો તહેવાર નજીક છે. તેવામાં શૈક્ષણિક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલાય તે માટે રજૂઆત કરી છે. આ માટેનો પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જયપુરમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પંચમહાલ જિલ્લાના 15 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. શૈક્ષણિક મહાસંઘના અધિવેશનમાં પડતર પ્રશ્નો તત્કાલ ઉકેલવા પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યો છે. તો વિગતવાર માહિતી શું છે? તો જયપુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના 3 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત રાજ્યના 330 શિક્ષકો સાથે પંચમહાલ જિલ્લાના 15 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં સમગ્ર ભારતના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પડતર પ્રશ્નો અંગેની ચર્ચાનું સંબોધન કરતા સ્કૂલ શિક્ષા પ્રમુખ શિવાનંદ શ્રીનંદ દેરાએ જણાવ્યું હતું કે દેશના તમામ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળવો જ જોઈએ અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ આ બાબતે પ્રયત્નશીલ છે. તમામને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કરાવવામાં સંગઠનને અવશ્ય સફળતા મળશે. રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરના માર્ગદર્શન હેઠળ અતિરિક્ત મહામંત્રી મોહન પુરોહિત, માધ્યમિક ઉપાધ્યક્ષ પવન મિશ્રા તથા પ્રાથમિક ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ, રાષ્ટ્રીય સહસચિવ પલ્લવીબેન પટેલ સતત પ્રયત્નશીલ છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે જણાવ્યું છે કે અખિલ ભારતીય સંગઠન દ્વારા દરેક રાજ્યના આવેલા પ્રશ્નોનું સંકલન કરી કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તથા આગામી રાજ્ય કારોબારીમાં ગુજરાત રાજ્યના પડતર પ્રશ્નો તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યોગ્ય રીતે લાગુ કરવા માટેની રણનીતિ ઘડવામાં આવશે. સમગ્ર ભારતના 3200 પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સુરક્ષા સીમાઓથી સમાજ સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઉપલબ્ધિ, પડકાર અને ભવિષ્ય તથા શિક્ષણ અને શિક્ષકોના પડતર પ્રશ્નોનો તત્કાલ ઉકેલ લાવવા પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તો ટૂંકમાં જે શિક્ષકોના લાંબા સમયથી જે આ પ્રશ્નો ચાલી રહ્યા છે તેને લઈને શૈક્ષણિક મહાસંઘના અધિવેશનમાં પડતર પ્રશ્નો તત્કાલ ઉકેલવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જયપુરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લાના 15 જેટલા શિક્ષકોએ ભાગ પણ લીધો હતો અને જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત જે લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે તે જૂની પેન્શન યોજના જે સરકારે બંધ કરી દીધી છે અને એનપીએસનો અમલ કરવામાં આવી રહ્યો છે. તો આ એનપીએસમાં નિવૃત્તિ પછી કોઈ સ્પષ્ટતા કે કોઈ તેમને પેન્શન મળતું ના હોવાથી તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત ભાર મૂકવામાં આવ્યો છે અને જૂની પેન્શન યોજના જેમ બને તેમ વહેલી તકે ચાલુ કરવામાં આવે અને અન્ય જે વિવિધ પ્રશ્નો છે તેનો પણ નિરાકરણ લાવવામાં આવે તે માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો ઉકેલ જેમ બને તેમ તત્કાલ ઉકેલ લાવવા પણ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. ધન્યવાદ.